નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું કેવલ પટેલ ITI ગાંધીનગરથી આવું છું. ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના એક મહત્ત્વના ટોપિક ટોટલ સ્ટેશન વિશે આજે આપણે માહિતી મેળવીશું. ટોટલ સ્ટેશન EDM ઉપકરણ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને કોમ્પ્યુટર સાથે જોડીને બનાવેલું એક ઉપકરણ છે. પરંપરાગત સર્વેક્ષણમાં એનાલોગ મેથડથી ડેટાનું રેકોર્ડિંગ થાય છે, પરંતુ આધુનિક ટોટલ સ્ટેશનમાં રેકોર્ડિંગ ડિજિટલ રૂપમાં ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થાય છે, જેથી એક જ દિવસમાં વિશાળ વિસ્તારનો ટોપોગ્રાફિક ડેટા મેળવી શકાય છે. આ ટોટલ સ્ટેશનને બીજા ઇલેક્ટ્રોનિક ટેક્યોમીટરના નામથી પણ ઓળખવામાં આવે છે. આધુનિક ટોટલ સ્ટેશન 1980ના દાયકાથી શરૂઆતમાં બજારમાં ઉપલબ્ધ થયા. તેમાં ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ, EDM વગેરે લાક્ષણિકતાઓને કારણે ટોટલ સ્ટેશન સર્વેક્ષણમાં અત્યારની ટેકનોલોજીમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશાળ ડેટા એક કોમ્પેક્ટ ડિસ્કમાં રેકોર્ડ કરે છે, જે અગાઉ ફિલ્ડ બુકમાં નોંધવામાં આવતા હતા. જે પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે પહેલાં જ્યારે પણ કોઈ સર્વે કરવામાં આવે ત્યારે સર્વેની બધી જ વિગત ફિલ્ડ બુકમાં નોંધવામાં આવતી હતી, જે આ ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગ દ્વારા ફિલ્ડ બુકની જરૂરિયાત રહેતી નથી અને આ જ ડેટા કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ ડાઉનલોડ પણ કરી શકાય છે. આધુનિક ટોટલ સ્ટેશન મોટા બાંધકામના પ્રોજેક્ટ તેમજ હાઈવે સેન્ટર લાઇન સર્વે માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ટોટલ સ્ટેશનથી ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ, ડિફરન્ટિયલ લેવલિંગ જેટલી ચોકસાઈથી કામ થઈ શકે છે. હવે આપણે ટોટલ સ્ટેશનના ભાગો વિશે જાણીશું. ટોટલ સ્ટેશનના મુખ્યત્વે 3 ભાગો છે. તેમાં પ્રથમ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ, બીજું છે EDM ઉપકરણ અને ત્રીજું છે માઇક્રો પ્રોસેસર અને મેમરી યુનિટ. તો હવે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ વિશે માહિતી લઈશું. ઇલેક્ટ્રોનિક્સ થિયોડોલાઇટનું મુખ્ય કાર્ય વર્ટિકલ એંગલ અને હોરિઝોન્ટલ એંગલ માપવાનું છે. થિયોડોલાઇટના ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટને દુભાગવા માટે ક્રોસ હેર આપેલા હોય છે. માપેલા ખૂણા ડિજિટલ રૂપમાં સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. ખૂણાની માપણીમાં ચોકસાઈનું પ્રમાણ 2 થી 6 સેકન્ડ જેટલું હોય છે. હવે છે EDM ઉપકરણ. પહેલાં તો જાણીશું કે EDM એટલે શું. EDM એટલે કે ઇલેક્ટ્રિક ડિસ્ટન્સ મેઝરિંગ. તેનું મુખ્ય કાર્ય અંતર માપવાનું છે. તેની અંતર માપવાની રેન્જ 2.8 કિલોમીટરથી 4.2 કિલોમીટર જેટલી છે અને ચોકસાઈનું પ્રમાણ 5 mm થી 10 mm પ્રતિ કિલોમીટરનું છે. EDM ઉપકરણ ઇન્ફ્રારેડ બીમ ટ્રાન્સમિટ કરે છે, એટલે કે ઇન્ફ્રારેડ કિરણો ટ્રાન્સમિટ કરે છે, જે ઓબ્જેક્ટ સાથે રાખેલા પ્રિઝમ દ્વારા પરાવર્તિત થઈ પાછું EDM ઉપકરણ પાસે આવે છે. આ ઇન્ફ્રારેડ બીમને જઈને પાછા આવતા લાગતો સમય EDM ઉપકરણ દ્વારા ચોકસાઈપૂર્વક રેકોર્ડ પણ થાય છે, જેના કારણે ઉપકરણથી ઓબ્જેક્ટનું અંતર મળે છે, જે સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. મુખ્ય એકમમાંથી વિદ્યુતીય ચુંબકીય તરંગો પેદા કરવામાં આવે છે, જે મેઝરમેન્ટ પોઈન્ટ આગળ રાખેલા રિફ્લેક્ટર પરથી પરાવર્તન પામી મુખ્ય એકમ આગળ પાછું આવે છે. આ દરમિયાન ફેઝ શિફ્ટ માપવામાં આવે છે, જેના પરથી અંતરની ગણતરી કરી શકાય છે. તમે આકૃતિમાં જે રીતે જોઈ શકો છો કે એ જગ્યા પર આપણું ટોટલ સ્ટેશન છે અને સામેની બાજુ B પોઈન્ટ પર પ્રિઝમ છે. તો એમાંથી જ્યારે ટ્રાન્સમિશનથી કિરણો ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે તે B પાસે જાય છે અને B પરથી રિફ્લેક્ટ થઈ અને પાછા A પર આવે છે. આ રીતે એક સાયકલ પૂર્ણ થાય છે, જેના મદદથી આપણે અંતર જાણી શકીએ છીએ. માઇક્રોપ્રોસેસર અને મેમરી યુનિટ. ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ અને EDM ઉપકરણ વડે મેળવેલ ડેટા રેકોર્ડરમાં જાય છે, જેને મેમરી યુનિટ પણ કહેવાય છે. આ માહિતીનું માઇક્રોપ્રોસેસર દ્વારા પૃથક્કરણ થાય છે અને સ્ક્રીન ઉપર ડિજિટલ ડિસ્પ્લે થાય છે. ડેટા રેકોર્ડર એક કોમ્પેક્ટ ડિસ્ક છે, જેને ઇલેક્ટ્રોનિક બુક પણ કહેવામાં આવે છે. તેની સંગ્રહ ક્ષમતા 2000 થી 4000 પોઈન્ટ્સ જેટલી હોય છે. સર્વેયર આ ડેટા રેકોર્ડરમાંથી ડેટા
કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી ડેટા રેકોર્ડરનો ફરીથી ઉપયોગ કરી શકે છે. હવે આપણે ટોટલ સ્ટેશન વાપરવાની રીત વિશે જાણીશું. પ્રથમ તો ટોટલ સ્ટેશનને ઘોડી એટલે કે ટ્રાયપોડ પર ફિટ કરી તેનું લેવલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ પોલ પર જાણીતી ઊંચાઈએ પ્રિઝમ ફિટ કરવામાં આવે છે. પ્રિઝમનું રિફ્લેક્શન પોઈન્ટ પોલની વર્ટિકલ અક્ષ ઉપર રહેવું જોઈએ. જે પોઈન્ટનો સર્વે કરવાનો હોય તેના ઉપર પોલને પકડી રાખવામાં આવે છે. ત્યારબાદ EDM ઉપકરણ વડે ઇન્ફ્રારેડ બીમ ટ્રાન્સમિટ કરવામાં આવે છે. પોલ બરાબર વર્ટિકલ છે કે નહીં તે ચકાસવા તેની સાથે એક બબલ ટ્યુબ જોડાયેલી હોય છે. ઓબ્ઝર્વર ઓપરેટિંગ પેનલ પરની વિવિધ કી દબાવીને જરૂરી રીડિંગ મેળવી શકે છે. તમે અહીંયા આગળ આકૃતિમાં અલગ અલગ ભાગો વિશે જાણી શકો છો. જેમ કે 1 નંબર પર છે હેન્ડલ છે, જે ઉપર જે ટોટલ સ્ટેશનને પકડવા માટેનો જરૂરી ભાગ છે હેન્ડલ. બીજા નંબર પર છે હેન્ડલ સિક્યુરિંગ સ્ક્રૂ છે. ત્રીજા નંબર પર છે ડેટા ઇનપુટ. ચોથા નંબર પર છે ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ માર્ક. પાંચમા નંબર પર આપ જોઈ શકો છો બેટરી કવર છે, જે ઓપન કરી અને તમે બેટરી બદલી શકો છો. ત્યારબાદ 6 નંબર પર છે ઓપરેશન પેનલ. ત્યારબાદ છે ટ્રાયબેજ ક્લેમ્પ. ટ્રાયબેજ ક્લેમ્પથી તમે ટોટલ સ્ટેશનને લેવલિંગ કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે 8 નંબર પર છે બેઝ પ્લેટ. 9 નંબર પર છે લેવલિંગ ફૂટ સ્ક્રૂ. ત્યારબાદ 10 નંબર પર છે સર્ક્યુલર લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ. ત્યારબાદ છે સર્ક્યુલર લેવલ. 12 નંબર પર એટલે કે 12 નંબર પર છે ડિસ્પ્લે. તેમાં તમે રીડિંગો તે જોઈ શકો છો. અને 13 નંબર પર છે ઓબ્જેક્ટ લેન્સ, જેનાથી તમે સામે ફોકસિંગ કરી શકો છો. ત્યારબાદ તેના ડિટેલમાં બીજા પણ ભાગો છે, જે છે ટ્યુબ્યુલર કમ્પાસ સ્લોટ, ઓપ્ટિકલ પ્લમેટ ફોકસિંગ રિંગ. 16 નંબર પર છે ઓપ્ટિકલ પ્લમેટ રેટિકલ કવર. ત્યારબાદ છે ઓપ્ટિકલ પ્લમેટ આઈપીસ. ત્યારબાદ છે હોરિઝોન્ટલ ક્લેમ્પ, હોરિઝોન્ટલ ફાઇન મોશન સ્ક્રૂ, ડેટા ઇનપુટ અને આઉટપુટ કનેક્ટર, એક્સટર્નલ પાવર સોર્સ કનેક્ટર, પ્લેટ લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ છે. ત્યારબાદ છે વર્ટિકલ ક્લેમ્પ, વર્ટિકલ ફાઇન મોશન સ્ક્રૂ છે. ત્યારબાદ છે ટેલિસ્કોપ આઈપીસ, ટેલિસ્કોપ ફોકસિંગ રિંગ, પીપ સાઇટ અને અંતમાં છે ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર માર્ક. હવે આપણે ટોટલ સ્ટેશનના ઉપયોગો વિશે જાણીશું. જનરલી ટોટલ સ્ટેશનનો ઉપયોગ આપણે અંતરની માપણી કરવા માટે જ કરતા હોઈએ છીએ, પરંતુ ટોટલ સ્ટેશનની મદદથી ઉર્ધ્વ અને ક્ષિતિજ ખૂણાઓ પણ આપણે માપી શકીએ છીએ. ત્યારબાદ દૂરના કોઈ સ્થાનની ઊંચાઈની માપણી પણ આપણે કરી શકીએ છીએ. તેમજ ક્ષેત્રફળની માપણી, ઘનફળની માપણી, તેમજ રસ્તાના આડછેદો એટલે કે ક્રોસ સેક્શન તૈયાર કરવા માટે પણ આપણે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ માલારેખણ કરવા, યામોની માપણી અને માપેલા બિંદુઓનું ગ્રાફિકલ ડિસ્પ્લે વગેરે આપણે ટોટલ સ્ટેશનની મદદથી જાણી શકીએ છીએ. હવે આપણે ટોટલ સ્ટેશનના ડિસ્પ્લે બોર્ડ પરની સ્વિચો વિશે થોડી માહિતી લઈશું. પ્રથમ મેનુ બાર છે, જેમાં મેઇન મેનુ બતાવે છે. ત્યારબાદ છે એન્ટર, એટલે કે કોઈ પણ રીડિંગ રેકોર્ડ કરવા માટે તમે એન્ટર બટનનો યુઝ કરી શકો છો. ત્યારબાદ છે ESC મીન્સ એસ્કેપ. BMC સ્ક્રીન પર પાછા આવવા માટે આ બટનનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે પાવર ઓન ઓફ કરવા માટે છે PWR. ત્યારબાદ છે એરો કી, એટલે કે સ્ક્રીન ઉપર નીચે કે ડાબે જમણે મૂવ થવા માટે છે. અને F1, F2, F3 અને F4 આ ફંક્શન કી પણ આપેલી છે. ત્યારબાદ છે STN, એટલે કે સ્ટેશનને લગતા ડેટા ફીડ કરવા માટે. ત્યારબાદ OS ઓફસેટ પોઈન્ટના કોઓર્ડિનેટ લેવા માટે. ત્યારબાદ છે HOT મીન્સ ટેમ્પરેચર અને પ્રેશર ફીડ કરવા માટે છે. ત્યારબાદ છે હોલ્ડ હોરિઝોન્ટલ એંગલ ફિક્સ કરવા માટે. ત્યારબાદ છે ANG, એટલે કે જોબ રેકોર્ડ અને ફ્રી સ્પેસ કેટલી છે એ જાણવા માટે. ત્યારબાદ છે O ઇલેક્ટ્રોનિક લેવલ ઓન ઓફ ચેક કરવા માટે. હવે આપણે ટોટલ સ્ટેશનની લાક્ષણિકતાઓ વિશે જાણીશું. તો એમાં પ્રથમ એની લાક્ષણિકતા વિશે જાણીશું તો એ છે કંટ્રોલ પેનલ. ટોટલ સ્ટેશનની કંટ્રોલ પેનલ કીબોર્ડ તેમજ મલ્ટિપલ લાઇન LCDની બનેલી હોય છે. કીબોર્ડ વડે યુઝર મેનેજમેન્ટના જુદા જુદા મોડ જેવા કે ડિસ્ટન્સ, વર્ટિકલ એંગલ, હોરિઝોન્ટલ એંગલ વગેરે પસંદ કરી શકે છે. ઇન્સ્ટ્રુમેન્ટના પેરામીટર્સ પણ બદલી શકે છે અને ખાસ સોફ્ટવેર ફંક્શન વાપરી શકે છે. માઇક્રોપ્રોસેસર અને સોફ્ટવેર.
ટોટલ સ્ટેશન સાધન સાથે આવતું ઓનબોર્ડ સોફ્ટવેર ઘણા બધા ફંક્શન એક સાથે કરી શકે છે. માઇક્રોપ્રોસેસર માહિતીનું પૃથ્થકરણ કરીને ડિસ્પ્લે બોર્ડ પર ડિસ્પ્લે કરે છે. ત્યારબાદ છે ખૂણો માપવો એટલે કે એંગલ મેઝરમેન્ટ. ટોટલ સ્ટેશન વડે ક્ષિતિજ તેમજ ઉર્ધ્વ ખૂણા 1 to 5 સુધીની ચોકસાઈથી માપી શકાય છે. વળી માપેલો ખૂણો ડિસ્પ્લે બોર્ડ પર પણ ડિસ્પ્લે થાય છે. ત્યારબાદ છે અંતર માપવું. ટોટલ સ્ટેશનમાં અંતર માપવા માટે EDM ઉપકરણ હોય છે. તેમાંથી સ્લોપ અંતર માપી શકાય છે. એક પ્રિઝમવાળા ટોટલ સ્ટેશનની મદદથી 1 કિલોમીટર સુધી ક્ષિતિજ અંતર પણ માપી શકાય છે અને 3 પ્રિઝમવાળા ટોટલ સ્ટેશનની મદદથી 9 કિલોમીટર સુધીનું અંતર માપી શકાય છે. ત્યારબાદ ઓટોમેટિક ટાર્ગેટની ઓળખ. આધુનિક ટોટલ સ્ટેશનમાં ATRની સગવડ હોય છે. તેમાં ટેલિસ્કોપને ટાર્ગેટ પ્રિઝમ તરફ આશરે પડતું તાકવાથી તે જાતે જ પ્રિઝમ તરફ પોઇન્ટ થઈને રીડિંગ રેકોર્ડ કરે છે. ATR લોક ઓન મોડમાં હોય છે. ટેલિસ્કોપને એકવાર પ્રિઝમ તરફ તાકવાથી તે પ્રિઝમને અનુસરવાનું ચાલુ રાખે છે. જ્યારે રીડિંગ લેવાનું હોય ત્યારે માત્ર કી જ દબાવવી પડે છે. ATR લગભગ 1000 મીટર સુધી ટાર્ગેટને ઓળખી શકે છે. ત્યારબાદ છે રિફ્લેક્ટર વિના અંતર માપવું. અત્યાર સુધી ટોટલ સ્ટેશન વડે અંતર માપવા માટે ટાર્ગેટ ઉપર પ્રિઝમ મૂકીને અંતર માપવામાં આવતું હતું, પરંતુ નવા પ્રકારના ટોટલ સ્ટેશનમાં ટાર્ગેટ ઉપર પ્રિઝમ રાખ્યા વગર જ અંતર માપી શકાય છે. એટલે કે હવે જે સ્થાન ઉપર પ્રિઝમ રાખી શકાય તેમ ન હોય તેવા સ્થાનનું અંતર પણ ટોટલ સ્ટેશન વડે માપી શકાય છે. સાપેક્ષ ઊંચાઈ એટલે કે RL એટલે કે રિડ્યુસ્ડ લેવલની ગણતરી કરવી. RL ગણવા માટે સ્લોપ, અંતર અને ઉર્ધ્વ ખૂણાની જરૂર પડે છે. યુઝર ઉપકરણની ઊંચાઈ, ટાર્ગેટ પ્રિઝમની ઊંચાઈ અને ઇન્સ્ટ્રુમેન્ટના સ્થાનનું RL જેવા ડેટા ઇનપુટ કરે છે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ ટાર્ગેટ સ્થાનના RLની ગણતરી કરીને ડિસ્પ્લે કરે છે. ત્યારબાદ છે ઓરિએન્ટેશન. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝર દ્વારા નિર્દેશ કરેલી ગમે તે દિશામાં આપમેળે ઓરિએન્ટ થઈ શકે છે. ત્યારબાદ છે ઓટોમેટિક પ્રક્રિયા. ટોટલ સ્ટેશન વડે વિવિધ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ, ક્ષેત્રફળ, ઓફસેટ વગેરે આપમેળે જ ગણતરી થઈ જાય છે. કોઓર્ડિનેટ્સની મદદથી જરૂરી પોઈન્ટ્સ જમીન પર સ્થાપિત પણ કરી શકાય છે. વાયરલેસ કીબોર્ડ અને મેમરી યુનિટ. ઘણા નવા ટોટલ સ્ટેશન અલગ વાયર વિનાના કીબોર્ડ સાથે પણ ઉપલબ્ધ છે. આવા કીબોર્ડ અને હાથમાં પકડીને ડેટા ઇનપુટ કરવાનું ઘણું સરળ બને છે. અન્ય એક ખાસ પ્રકારના ટોટલ સ્ટેશનમાં પ્રિઝમ પાસે રહેલી વ્યક્તિ પણ ટોટલ સ્ટેશનના બધા ફંક્શન ઓપરેટ કરી શકે છે. હવે ટોટલ સ્ટેશનના કાર્યો વિશે જાણીશું. ટોટલ સ્ટેશનના ખાસ કાર્યો નીચે મુજબ છે. પ્રથમ તો છે અંતરની માપણી કરવી, એટલે કે સ્લોપ અંતર, ક્ષિતિજ અંતર અને ઉર્ધ્વ અંતર માપી શકાય છે. ત્યારબાદ ઉર્ધ્વ ખૂણો અને ક્ષિતિજ ખૂણાઓની પણ માપણી થઈ શકે છે. ત્યારબાદ છે યામોની ગણતરી, એટલે કે 3 ડાયરેક્શન કોઓર્ડિનેટ X, Y, Z જે ટાર્ગેટ પોઈન્ટ્સના કોઓર્ડિનેટ ડિસ્પ્લે કરે છે તેમની પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ છે ઓફસેટ અંતરની માપણી, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટને સેન્ટ્રલ લાઇન ઉપર ગોઠવીને ડાબી કે જમણી બાજુએ આવેલા સ્થાનના અંતર આપણને મળી શકે છે. ત્યારબાદ છે સાપેક્ષ ઊંચાઈની ગણતરી, એટલે કે ટોટલ સ્ટેશન ટાર્ગેટ સ્થાનનું સ્લોપ અંતર અને ઉર્ધ્વ ખૂણો માપીને તેનું RL દર્શાવે છે. ત્યારબાદ છે રિમોટ ડિસ્ટન્સ મેઝરમેન્ટ. આ ફંક્શન વડે ક્ષિતિજ અંતર, ઊંચાઈનો તફાવત, સ્લોપ અંતર અને 2 પોઈન્ટ વચ્ચે ગ્રેડિયન્ટના પર્સન્ટેજ માપી શકાય છે. ત્યારબાદ છે રિસેક્શન મેઝરમેન્ટ. 2 જાણીતા સ્થાનો A અને Bની માપણી પરથી ઇન્સ્ટ્રુમેન્ટ સ્થાનના કોઓર્ડિનેટ્સ જાણી શકાય છે. ત્યારબાદ છે ટ્રાવર્સ મેઝરમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ સ્થાનના કોઓર્ડિનેટ્સ અને બેકસાઇડ કોઓર્ડિનેટ્સ પરથી નવા પોઈન્ટ્સના કોઓર્ડિનેટ શોધી શકાય છે. હવે આપણે ટોટલ સ્ટેશનના ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું. તો પહેલાં ફાયદા વિશે જાણી લઈએ. તો ટોટલ સ્ટેશનમાં ફિલ્ડ બુક હોતી નથી, માટે ફિલ્ડ વર્ક ખૂબ જ ઝડપથી થઈ શકે છે. માપણીમાં ચોકસાઈનું પ્રમાણ પણ ઊંચું હોય છે. રીડિંગ લેવામાં અને નોંધવામાં થતી ભૂલો દૂર થાય છે.
કોઓર્ડિનેટ્સની ગણતરી ખૂબ જ ઝડપી થઈ જાય છે. વાતાવરણીય તાપમાન અને દબાણ માટેના સુધારા આપમેળે થઈ શકે છે. જે તે વિસ્તારનું ક્ષેત્રફળ પણ શોધી શકાય છે. મેપ ઇન્ફો સોફ્ટવેરની મદદથી GIS પણ બનાવી શકાય છે. ટોટલ સેશન સાથે કોમ્પ્યુટર જોડીને નકશા તેમજ કન્ટૂર મેપ ક્રોસ સેક્શન બનાવી શકાય છે. નકશાનો સ્કેલ, કન્ટૂર, ઇન્ટરવલ ઝડપથી બદલી શકાય છે. પ્લમેટની મદદથી ટ્રાયપોડ ઉપર ઉપકરણ ઝડપથી ગોઠવી શકાય છે. હવે આપણે ટોટલ સેશનના ગેરફાયદા વિશે જાણીશું. ફિલ્ડ નોટની હાર્ડ કોપી મળતી નથી. તેથી સર્વેક્ષણ દરમિયાન સર્વેયર કામની ચકાસણી કરી શકતો નથી. સમગ્ર સર્વેની ચકાસણી માટે સર્વેયરે ઓફિસમાં જઈ યોગ્ય સોફ્ટવેરની મદદથી ડ્રોઈંગ બનાવવું પડે છે. તેનાથી સૂર્યના અવલોકનો લેવા માટે ખાસ પ્રકારના ફિલ્ટર જેવા કે ટ્રોઇલ ઓફ પ્રિઝમનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે ઉપકરણ EDMના ભાગને નુકસાન થાય છે. ઉપકરણ ખૂબ ખર્ચાળ અને કોસ્ટલી છે, તેમજ આ ઉપકરણથી સર્વે કરવા માટે કુશળ સર્વેયરની જરૂર પડે છે. હવે આપણે ટોટલ સેશનના મૂળભૂત પેરામીટર વિશે જાણીશું. ટોટલ સેશનના મૂળભૂત 2 પેરામીટર્સ છે. પ્રથમ છે પેરામીટર્સ ઓફ કેલ્ક્યુલેશન અને બીજું છે કરેક્શન ફેક્ટર્સ એન્ડ કોન્સ્ટન્ટ. તો પેરામીટર્સ ફોર કેલ્ક્યુલેશન વિશે જાણીશું. ટોટલ સ્ટેશન એ ડિજિટલ થિયોડોલાઇટ EDM અને માઇક્રોપ્રોસેસરનું બનેલું છે. થિયોડોલાઇટ ટોટલ સ્ટેશનના સેન્ટર અને ટાર્ગેટના સેન્ટરને જોડતી દ્રષ્ટિ રેખાનો હોરિઝોન્ટલ એંગલ એટલે કે HZ અને વર્ટિકલ એંગલ V આપે છે. ટોટલ સ્ટેશનનું સેન્ટર હોરિઝોન્ટલ સર્કલ અને વર્ટિકલ સર્કલની રોટેશન અક્ષના છેદન બિંદુએ આવેલું હોય છે. ટાર્ગેટનું સેન્ટર સેન્ટરિંગ રોડની અક્ષ અને એક્સિસ ઓફ ટિલ્ટિંગના છેદન બિંદુએ આવેલું હોય છે. EDM ટોટલ સ્ટેશનના સેન્ટરથી પ્રિઝમના સેન્ટર સુધીનું ઢાળ અંતર એટલે કે સ્લોપનું ડિસ્ટન્સ માપે છે. CPU માપવામાં આવેલા પોલર યામો એટલે કે X, Y, Z, ઉપકરણની ઊંચાઈ, ટાર્ગેટની ઊંચાઈ, અન્ય કરેક્શન ફેક્ટર્સ અને અચળાંકોની મદદથી ટોટલ સ્ટેશનના યામો EO, NO અને HOના અનુસંધાનમાં ટાર્ગેટની નીચે આવેલા પોઇન્ટ્સના યામો ENH રેગ્યુલર સિસ્ટમમાં ગણતરી કરે છે. હવે આપણે કરેક્શન ફેક્ટર્સ અને કોન્સ્ટન્ટ વિશે જાણીશું. તો સ્કેલ ફેક્ટર ઇન ppm બરાબર એટમોસ્ફિયરિક કરેક્શન ડેલ્ટા D1 પ્લસ રિડક્શન ટુ મીન સી લેવલ ડેલ્ટા D2 પ્લસ પ્રોજેક્શન સ્કેલ ફેક્ટર ડેલ્ટા D3. એટમોસ્ફિયરિક કરેક્શન ફેક્ટર એ તાપમાન, વાતાવરણનું દબાણ, ભેજ પ્રમાણ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ડેલ્ટા D1 ના ડેટા ઇનપુટ કરવાની જરૂર પડે છે. નવા ટોટલ સ્ટેશનમાં ડેલ્ટા D1ની ગણતરી ઓટોમેટિક રીતે થાય છે. ડેલ્ટા D1ની ગણતરી કરવા માટે થર્મોમીટરની જરૂર પડે છે. જો જિયોગ્રાફિક એક્યુરેસી કરતાં સાઇટ એક્યુરેસીને ધ્યાનમાં લેવામાં આવે તો ડેલ્ટા D2 અને ડેલ્ટા D3ની ગણતરી લેવાની જરૂર નથી. આ બધા જ કરેક્શન ફેક્ટરનું પ્રમાણ 100 ppm કરતાં ઘણું ઓછું હોય છે. હવે આપણે પ્રિઝમ કોન્સ્ટન્ટ વિશે જાણીશું. EDM દ્વારા માપેલા અંતરમાં પ્રિઝમ કોન્સ્ટન્ટ ઉમેરવામાં આવે છે. લેઝર બીમનો પથ ટોટલ સ્ટેશનના સેન્ટર અને પ્રિઝમના સેન્ટર વચ્ચેના અંતર બરાબર હોતો નથી. પ્રિઝમ કોન્સ્ટન્ટ એ માપેલા અંતરમાં ઉમેરવાનું કે બાદ કરવાનું અંતર મિલીમીટરમાં દર્શાવે છે. પ્રિઝમ કોન્સ્ટન્ટનું મૂલ્ય સામાન્ય રીતે 0 થી 50 mm જેટલું હોય છે. ચોક્કસ અંતર અને ખૂણાની માપણી માટે પૃથ્વીની ગોળાઈ એટલે કે કર્વેચર અને વાતાવરણને રિફ્રેક્શન આંક તરીકે ગણતરીમાં લેવા જોઈએ. હવે આપણે ફિલ્ડ ઉપકરણો વિશે જાણીશું. અન્ય ઉપકરણોની સરખામણીમાં ટોટલ સ્ટેશનમાં છૂટા છૂટા ભાગો વધારે પ્રમાણમાં હોય છે. આ ઉપકરણની મરામત કરવાની પણ વધારે જરૂર પડે છે. સર્વેક્ષણની ટીમના 2 સભ્યો પાર્ટલી ચીફ રોડ પર્સન અને નોટ કીપર અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ પર્સન ટોટલ સ્ટેશનની વિવિધ ચીજવસ્તુઓથી માહિતગાર હોવા જોઈએ. ટોટલ સ્ટેશનની વિવિધ ચીજવસ્તુઓ આ પ્રમાણે છે. તો પ્રથમ તો ટોટલ સ્ટેશનનો સેટ, એની અંદર છે ટોટલ સ્ટેશન ઇન્સ્ટ્રુમેન્ટ સખત સૂટકેસમાં જેથી એને જાળવી શકાય. ત્યારબાદ બેટરી ચાર્જર, એક્સ્ટ્રા બેટરીઝ, મેમરી કાર્ડ એન્ડ સિરિયલ કેબલ, યુઝર મેન્યુઅલ્સ, મેઝર ટેપ અને રેઇન કવર અને ટ્રાયપોડ. ત્યારબાદ છે પ્રિઝમનો સેટ પણ
તેમાં છે પ્રિઝમ, પ્રિઝમ હોલ્ડર અને સેન્ટરિંગ રોડ. ત્યારબાદ છે બેક સાઇડ સેટ, જેની અંદર પ્રિઝમ, પ્રિઝમ હોલ્ડર, પ્રિઝમ કેરિયર ટુ બી ફિક્સ્ડ ઓન ટ્રાયબેજ અને ટ્રાયબેજ ટુ એક્સચેન્જ પ્રિઝમ કેરિયર એન્ડ ટોટલ સ્ટેશન. ત્યારબાદ છે ડેટા પ્રોસેસિંગ, જેની અંદર છે લેપટોપ કોમ્પ્યુટર વિથ USB પોર્ટ, સિરિયલ કેબલ ઓર USB સિરિયલ એડપ્ટર. ત્યારબાદ છે ટર્મિનલ એપ્લિકેશન અને એપ્લિકેશન પ્રોગ્રામ એટલે કે MS Excel, Adobe Illustrator, કોઓર્ડિનેટ્સ કન્વર્ટર એટસેટ્રા. અને ત્યારબાદ છે ડેટા બેકઅપ ડિવાઇસ એટલે કે ઝીપ અને મેમરી કાર્ડ વગેરે. ત્યારબાદ છે સર્વેઇંગના ટૂલ્સ છે, જે છે સ્ટેક્સ, નેલ્સ. ત્યારબાદ છે હેમર, પેઇન્ટ, માર્કર, થર્મોમીટર, બેરોમીટર, અલ્ટીમીટર, ક્લિપબોર્ડ, ફિલ્ડ નોટ, કંપાસ અને અ પેર ઓફ રેડિયો વિથ ફ્રી હેન્ડ સેટ એન્ડ અંતમાં છે GPS. હવે આપણે ટોટલ સ્ટેશનની ગોઠવણી કઈ રીતે કરવી તેના વિશે જાણીશું. યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનને પ્રથમ તો પસંદ કરવાનું છે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટનું સેન્ટર જમીન પરના ઇન્સ્ટ્રુમેન્ટના સેન્ટરની બરાબર ઉપર રાખવું જોઈએ. ત્યારબાદ ટ્રાયપોડ પરથી પ્લાસ્ટિક કેપ દૂર કરો. પછી ગોળીના પાયા એટલે કે ટ્રાયપોડના પાયા તેની મહત્તમ લંબાઈ કરતાં 10 થી 15 સેન્ટીમીટર ટૂંકા રહે તે રીતે ખોલીને ગોઠવો. ત્યારબાદ ટ્રાયપોડ હેડ ઓબ્ઝર્વરની છાતીના લેવલે રહે તે રીતે ગોઠવો. અસરકારક સર્વેક્ષણો માટે ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ ખૂબ જ અગત્યની છે. નવા સ્ટેશને ટોટલ સ્ટેશનને યોગ્ય સ્થાને ગોઠવી તેનું લેવલિંગ કરી ઓપ્ટિકલ પ્લમેટની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટની નીચે વુડ પેગ જમીનમાં અંદર બેસાડો. જમીનમાં કોઈ સ્ટેશને પહેલેથી જ પેગ મારેલી હોય તેના પર ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવવા માટે ટ્રાયપોડ હેડનું લેવલિંગ કરો. લેવલિંગ નાના લેવલની મદદથી પણ થઈ શકે છે. ટ્રાયપોડ હેડમાંથી ઓળંબો લટકાવીને અથવા નાનો પથ્થર પડતો મૂકીને તેનું સ્થાન નક્કી કરી શકાય છે. ટ્રાયપોડ હેડનું આશરે પડતું લેવલિંગ અને સેન્ટરિંગ થઈ ગયા પછી ટ્રાયપોડ લેગ પર દબાણ આપીને તેને જમીનમાં બરાબર દબાવી દો. ફરીથી લેવલિંગ અને સેન્ટરિંગ ચકાસી લો. ટ્રાયબેજ સાથે પ્લમેટ અથવા ટોટલ સ્ટેશન સાથે પ્લમેટને ટ્રાયપોડ હેડ ઉપર ફિટ કરો. ત્યારબાદ 3 ફૂટવાળા ટ્રાયબેજનું લેવલિંગ કરો. સૌપ્રથમ હોરિઝોન્ટલ સર્કલનું લોક ખોલી દો. ત્યારબાદ લેવલને ABની દિશામાં પોઝિશન 1માં રાખી ફૂટ સ્ક્રૂ A અને Bને એક સાથે અંદરની તરફ અથવા બહારની તરફ ફેરવીને બબલને સેન્ટરમાં લાવો, જે A' અક્ષ પરની ટિલ્ટ દૂર કરશે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે A, B અને C આ તમારા 3 ફૂટ સ્ક્રૂ છે. પ્રથમ તો ABને કોઈ પણ એક દિશામાં ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરાવવાના છે અને બબલને સેન્ટરમાં લાવવાની છે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટને 90 ડિગ્રીએ ઘુમાવી લેવલને પોઝિશન 2માં લાવવાની છે. હવે ફૂટ સ્ક્રૂને Cને ફેરવીને બબલને સેન્ટરમાં લાવો, જે CC' અક્ષ પરની ટિલ્ટ દૂર કરશે. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટને 90 ડિગ્રીએ ફરાવી અને પોઝિશન બીજી લઈ જવાની છે અને C''માં બબલને સેન્ટર કરવાની છે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટને ફરી 90 ડિગ્રીએ ઘુમાવી પોઝિશન 3માં લાવો. હવે ફૂટ સ્ક્રૂ A અને B એક સાથે અંદર કે બહારની તરફ ફેરવીને ફરીથી બબલને કેન્દ્રમાં લાવવાની છે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટને વધુ 90 ડિગ્રીએ ફરાવી પોઝિશન 4માં લાવો. ફૂટ સ્ક્રૂ Cને ઘુમાવી બબલને સેન્ટરમાં લાવો. ઇન્સ્ટ્રુમેન્ટની કોઈપણ પોઝિશનમાં બબલ કેન્દ્રમાં રહે ત્યાં સુધી ઉપરના સ્ટેપનું પુનરાવર્તન કરવાનું છે. ઓપ્ટિકલ પ્લમેટની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટનું સેન્ટરિંગ ચેક કરી જરૂર જણાય તો ટ્રાયપોડને થોડો ખસેડી બરાબર સેન્ટરિંગ કરો. ટોટલ સ્ટેશનને ટ્રાયબેજ પર ગોઠવો અને મુદ્દા નંબર 9 ઉપર લેવલિંગ કરો. ઓપ્ટિકલ પ્લમેટની મદદથી સેન્ટરિંગ કરો. સેન્ટરિંગમાં થોડો ફરક હોય તો ફિક્સિંગ સ્ક્રૂને ખોલી ટ્રાયબેજને થોડી ખસેડી સેન્ટરિંગ કરી શકાય છે. ફિક્સિંગ સ્ક્રૂ બરાબર ફિટ કરી દો અને સર્વેક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિક્સિંગ સ્ક્રૂને ખોલશો નહીં. ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ માપો. ઇન્સ્ટ્રુમેન્ટને સેન્ટર એલિડેડ ઉપર માર્ક કરો. જમીનથી આ માર્ક સુધીનું ઉર્ધ્વ અંતર એ ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ દર્શાવે છે. માપણી દરમિયાન પ્લેટ લેવલ બબલ વારંવાર ચેક કરો.
હવે આપણે ટોટલ સર્વે સિસ્ટમ ત્રુટિના સ્ત્રોતો અને તેના નિવારણ વિશે જાણીશું. તો પહેલાં છે પોઇન્ટિંગ એરર. આ પ્રકારની ત્રુટિ ઓબ્જેક્ટ પોઇન્ટ કરવામાં આવતી માનવીય ભૂલ કે ધૂંધળા હવામાનને કારણે થાય છે. આ ત્રુટિ નિવારણ માટે એક જ ઓબ્ઝર્વેશન વધારે વખત લઈ બધાની સરેરાશ લેવાથી આ ત્રુટિ દૂર કરી શકાય છે. બીજું છે અનઇવન હીટિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. સૂર્યનો સીધો તાપ ઉપકરણની એક બાજુને વધુ ગરમ કરે છે, જેના લીધે યામોમાં ભૂલો આવે છે. આ ત્રુટિ નિવારવા સ્ટેશનને છાંયડામાં રાખવું અગત્યનું છે. ત્યારબાદ છે વાઇબ્રેશન. જે જગ્યાએ ધરતીમાં કંપનો થતા હોય તેવા સ્થાને ઇન્સ્ટ્રુમેન્ટને ન રાખવું જોઈએ. કંપનના લીધે કમ્પેન્સેટર અસ્થિર બને છે. ત્યારબાદ છે કોલિમેશન એરર. કોઈપણ પોઈન્ટનું એકવાર જ ઊંચાઈ માટેનું અવલોકન લેવાનું હોય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટને કોલિમેશન ત્રુટિ માટે નિયમિત ચેક કરવું જરૂરી છે. ત્યારબાદ છે એટમોસ્ફિયરિક કરેક્શન, એટલે કે વાતાવરણનું તાપમાન અને દબાણ માપવાના સાધનોનું ચોકસાઈપૂર્વક પણ કેલિબ્રેશન થયેલું હોવું જોઈએ. ત્યારબાદ છે વર્ટિકલ એંગલ એન્ડ એલિવેશન. ટોટલ સ્ટેશનમાં ઇલેક્ટ્રોનિક ટિલ્ટ સેન્સર અને રેટિકલ ઓફ ટેલિસ્કોપનું એડજસ્ટમેન્ટ ખૂબ જ જરૂરી છે. આ એડજસ્ટમેન્ટ ચેક કરવા ઓફિસ પાસે એક લાંબી બેઝ લાઇન પસંદ કરો, જેના બે છેડાના લેવલમાં મોટો તફાવત હોય. આ બે છેડાના બિંદુઓની ઊંચાઈ ડિફરન્શિયલ લેવલિંગથી માપો. ત્યારબાદ સ્ટેશનને બેઝ લાઇટના એક છેડાના બિંદુ ઉપર ગોઠવી દરેક બિંદુની ઊંચાઈ માપો. બે સેટમાં મેળવેલી ઊંચાઈ સરખાવીને ઇન્સ્ટ્રુમેન્ટનું એડજસ્ટમેન્ટ ચકાસી શકાય છે. ત્યારબાદ છે ઓપ્ટિકલ પ્લમેટ એરર્સ. ઓપ્ટિકલ પ્લમેટ અને ટ્રાયબેચને અવારનવાર મિસઅલાઇનમેન્ટ માટે ચેક કરવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે રેકોર્ડિંગ એરર્સ. ફિલ્ડવર્ક દરમિયાન ખૂણાની મોટી માપણી અને ફિલ્ડબુકમાં ખોટી માહિતીની નોંધણી એ બે ત્રુટિના મુખ્ય સ્ત્રોત છે. ઉપરાંત રોડ ઊંચાઈની ખોટી માપણી પણ ત્રુટિનો સ્ત્રોત છે. ત્યારબાદ છે એંગલ્સ. ટ્રાવર્સ પોઈન્ટ, પ્રોપર્ટી કોર્નર અને અગત્યના ઓબ્જેક્ટ્સ માટે ઓબ્ઝર્વરે એક જ ખૂણો બે વખત માપવો જોઈએ. હવે આપણે ત્રુટિઓ પર અંકુશ એટલે કે કંટ્રોલિંગ ઓફ એરર વિશે જાણીશું. તો ટોટલ સ્ટેશન અને ડેટા કલેક્ટરનો ઉપયોગ એ બે અલગ અલગ પ્રક્રિયાઓ છે. ટોટલ સ્ટેશન અને ડેટા કલેક્ટર માટેનું ચેકલિસ્ટ નીચે મુજબ છે. પ્રથમ આપણે ટોટલ સ્ટેશન વિશે જોઈશું. તો જો EDM મોડ્યુલર હોય તો તેને ઇન્સ્ટ્રુમેન્ટ પર ગોઠવો. ત્યારબાદ ડેટા કલેક્ટર સાથે જોડો. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટનું સેટિંગ અને લિંકિંગ કરો. ત્યારબાદ ટોટલ સ્ટેશન ચાલુ કરો. પછી એટમોસ્ફિયરિક કરેક્શન PPM સેટ કરો, એ સવારે અથવા બપોરે. ત્યારબાદ ક્ષિતિજ સર્કલ સેટ કરો. ત્યારબાદ યામો એટલે કે XYZ સેટ કરો. પછી બેક સાઇડ લો. બેક સાઇડનું બેન્ચમાર્ક મેળવો. ઇન્સ્ટ્રુમેન્ટની સાપેક્ષ ઊંચાઈની ગણતરી કરો અને Z વેલ્યુ એલિવેશન પર ઇનપુટ કરો. હવે ડેટા કલેક્ટર વિશે જોઈશું. તો ડેટા કલેક્ટરની અંદર તારીખ અને જોબ નંબર નોંધો. ઉપકરણનો સિરિયલ નંબર પણ નોંધો. ફિલ્ડ બુક નંબર અને તેના પેજ નંબર પણ નોંધો. ઇન્સ્ટ્રુમેન્ટના XYZ યામો નોંધો. બેક સાઇડનું એઝીમથ નોંધો. સ્ટાન્ડર્ડ રોડની ઊંચાઈ નોંધો. ઉપકરણની ઊંચાઈ પણ નોંધો અને બેક સાઇડ બેન્ચમાર્ક ઓબ્ઝર્વ કરીને નોંધો. ડેટા કલેક્ટરમાં બેન્ચમાર્કનો આલ્ફા અથવા ન્યુમેરિક ડિસ્ક્રિપ્ટર એન્ટર કરો. ત્યારબાદ બેક સાઇડનું ફરીથી માપ લો અને નોંધો. ઉપરના પોઈન્ટનો આલ્ફા અથવા ન્યુમેરિકલ ડિસ્ક્રિપ્ટર ડેટા કલેક્ટરમાં એન્ટર કરો. ફરીથી ફોર સાઇડનું માપ લો અને નોંધો. ત્યારબાદ ઉપરના પોઈન્ટનો આલ્ફા અને ન્યુમેરિક ડિસ્ક્રિપ્ટર ડેટા કલેક્ટરમાં એન્ટર કરો. તો આજે આપણે આજના સેશનમાં ટોટલ સ્ટેશનની લાક્ષણિકતાઓ, તેના અલગ અલગ પેરામીટર્સ તેમજ તેમાં થતી ત્રુટિઓ અને તેના નિવારણ વિશે જાણ્યું. હું આશા રાખું છું કે તમને આજના લેક્ચરમાં આ ટોટલ સ્ટેશન વિશે વધારે પડતા માહિતગાર થયા હશો. આભાર.